બા, બેટા બાપુજી અને મહેશભાઈ યાત્રાએ ગયા છે. તમારે ભેળું જવું હતું ને, સારું હતું. હા બા, કરણભાઈની વાત સાચી છે. તમે ગયા હોત તો સારું થાત, તમારી જાત્રાઈ થઈ જાય. બા, આવો મોકો ફરીવાર ન મળે. તમે ગયા હોત ને તો સારું થાત. ઈ બા ને ભગવાનના બે નામ તો લેવાય. બેટા તમારા બધાયની વાત સાચી છે. મને જાત્રાએ જવાની બહુ ઈચ્છા હતી, પણ આ જો ને મારા ઘૂંટણ હવે હાવ અટકી ગયા છે. એ હું ઘરમાં હરખું હાલી નથી શકતી, તો ન્યા પછી મારે કેમ હાલવું? બા, ભગવાનની જાત્રાએ જઈએ ને ભગવાનનું નામ લઈએ ને એટલે ગમે એવો રોગ હોય બધું સારું થઈ જાય. બેટા તારી વાત સાચી છે. એ જાત્રાએ જાય ને તો નાના મોટા રોગ તો આમ થાય તે મટી જાય, પણ ન્યા આ ઘૂંટણના દુખાવામાં ચલાતું જ નથી, તો ન્યા મારે જાવું કેમ? અને પછી છે ને જાવ એટલે બધાયને માથે પડું, હલાય તો નહીં મારાથી. બેટા એ હું તો જાત્રા હરખી ન કરી શકું, પણ તારા બાપુથી ન થાય. એ બિચારા મારી વાંહે સેવામાં ને સેવામાં રે. હા હો બા, એ વાત તો તમારી સાચી છે. અને આ ગોઠણના પગના દુખાવા તો તમને હેરાન કરી નાખ્યા. હા હાચી વાત છે, પણ કેવું કોને? પણ બા, મારા સાસરા ઓલું માલિશ કરવાનું તેલ લઈ આવ્યા હતા ને, એનાથી કઈ ફરક પડ્યો કે નહીં? હા બા, ઈ વાત તો ભૂલાઈ જ ગઈ. ઈ તેલ લગાવો છો કે નહીં તમે? ઈ તેલ ક્યાં મૂક્યું છે મને કયો, આજે હું તમને માલિશ કરી દઉં છું. બેટા એ વાત તારી હાચી, પણ છે ને એ તેલ જ્યારે નવું નવું હતું ને ત્યારે તો કઈ કઈ મને આમ સારું લાગતું હતું, પણ હવે તો છે ને એ ઘસે કાંઈ થતું નથી. તો આજ સવારમાં જ મેં સોયડું હતું, પણ કાંઈ ફાયદો નથી થતો. પણ બેટા એ બધી વાત જવા દો. એ હું તો હાચું કહું, હું એટલી નસીબદાર છું ને કે મને બે બહુ સારી મળી છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું, હે ભગવાન બધા એના ઘરે આ મારી વહુ સેવી વહુ દેશે. હારું હારું, બે વહુના વખાણ કરો મને, ત્યારે પાછી ભૂલાય હોત ને જાહે. ઠીક લ્યો, અમારે વાડી થોડું કામ છે, તો એને જાતા આવી, આટો મારતા આવી. એ હા જાય આવો. તમારું ધ્યાન રાખજો બા. એ હા જાય આવો, જા. અને હા બા, ઈ તો કહેવાનું ભૂલાઈ જ ગયું કે બપોરનું ભાતું તમારું બનાવીને રાખ્યું છે, એટલે ધીમે ધીમે રસોડામાં જાજો ને ખાઈ લેજો. પાછા લપસીને પડતા નહીં, આ ચોમાસું છે ને એટલે. એ હા હા, હું મારું ધ્યાન રાખીશ. તારી બે બહુ એવી હાલો, હારી હાલો, છે ને. હું જાઉં હવે. એ હા, હે ભગવાન બધા એને આવી જ વહુ દેશે. મારે બધું સારું છે. આ ગોઠણ છે ને એ જ મને સાથ નથી દેતા. કોણ જાણે કે દી સારું થાય. ભાભી, આપણે પાણીની ગાગર લાવતા તો ભૂલી જ ગયા. ઈ ત્યાં શેડે જ પડી છે. પાણી પીવું છે તો લેતી આવું. ના ના, હજી પાણી પીને તો કામે વળગાતા. અત્યારમાં થોડી તરસ લાગે. ભાભી તમારે પાણી પીવું છે તો ફલાણી લઈ આવે. મન તો તરસ નથી લાગી કરણભાઈ, પણ તમે મારા દેરાણી નામ લઈને બોલાવશો ને તો તમને કંઈ પાપ નહીં લાગે. હો, મારા દેરાણીનું નામ મીના છે. તમને જો ન આવડતું હોય ને તો હું કહી દઉં. પણ ભાભી, તમને તો આપણે સમાજની ખબર જ હશે ને કે શું નિયમો છે. ઘરવાળો ઘરવાળીનું નામ લઈને ન બોલાવે, અને ઘરવાળી ઘરવાળાનું નામ લઈને ન બોલાવે.
મને તો એ નથી સમજાતું કે આવા બધા ખોટા રિવાજોમાંથી આપણે ક્યારે છૂટશું. અરે એક વાત કહેવાની તો રહી જ ગઈ. હમણાં થોડા દિવસો પછી શીતળા સાતમ આવે છે. સાંભળી લેજો, હું કઈ ઉપવાસ કરવાની નથી. ગયા વર્ષે રહી હતી તો ભૂખી મરી ગયું તો. અરે મીના, બા તો પહેલેથી ઉપવાસ કરે છે. આપનો રિવાજ ચાલ્યો આવ્યો છે આદિકાળથી. અને એક જ દિવસ ભૂખ્યા રહેવાનું હોય, કઈ આખી જિંદગી થોડું ભૂખ્યા રહેવાનું હોય છે. તું મહિના પહેલા માંદી પડી હતી ત્યારે તો બહુ ભૂખી પડી રહી હતી, ખાતી નહોતી આપીએ તોય. ત્યારે કેમ ન મરી અને હવે મરી જાય? આ શીતળા સાતમ છે, માતાજીનો તહેવાર છે. તું કઈ એક દીમાં ભૂખી મરી નહીં જાય. તહેવાર માનવો પડે આપણે, અને આપણા વડીલોને આપણા બા કહે ને એમ કરવું પડે, સમજી? અને કાંઈ પૈસા ખાઈસા વગર સાની માની ઉપવાસ કરી લેજે શીતળા સાતમનો. ના નહીં પડતી. આ બધા અંધવિશ્વાસમાં તમે માનો છો, હું નહીં. અને હું તમને ચોખ્ખું કહી દઉં છું કે ઉપવાસ રહેવાની નથી નથી ને નથી. અરે કરણભાઈ, મીના, તમે બંને શાંત થઈ જાઓ. શું કામ ખોટો ઝઘડો કરો છો? બધું જ હારાવાના થઈ જાય. અને કરણભાઈ, જેને મનમાં થાય કે મારે ઉપવાસ કરવો છે એ ભલે ને કરે. જેને નથી કરવો એને પરાણે શું કામ કરાવો છો? હું તો તારા ભલા માટે કહેતો હતો. ઉપવાસ નહીં કરીને તું નહીં તું હેરાન થાય. મારે શું છે? એ હારું, ભલે હું હેરાન થાય ને, તમે તો નહીં થાવ ને. હાલો હવે આપણે કામે લાગી. હાલ. આવ બેટા આવ. વાડીએ જાઉં છું બા. હા બેટા. પણ બા, હું તમને શું કહું છું, હાલો ને આપણે શહેરમાં જઈને તમારા ગોઠણની દવા તો લઈ આવી. ના બેટા ના, એ મારે તો ક્યાંય નથી જાવું. આ જો ગયા વર્ષે છે ને હું ને તારા બાપુ ગયા હતા મુંબઈ બતાડવા હારું, તો ડૉક્ટરે એવું કીધું કે આ બેવ પગની ઢાંકણીઓ આવ ઘાઈ ગઈ છે અને એ બદલવી પડશે. હે બા, ઢાંકણીઓનું ઓપરેશન ન થાય? બેટા એ ઓપરેશન થાય પણ એ છે ને નવી નખાવવી પડે, અને મારે હવે એવા કોઈ ખર્ચા કરવા નથી ખોટા. મારે હવે શું કામ છે? અને બેટા હવે હું જેટલા વરહ કાઢ્યા એટલા થોડા કાઢવાની હતી, અને હવે તું તો મોટો થઈ ગયો, નથી મારે વાડીએ જવાનું, ઘરમાં જ રહેવું છે ને. ભલે ને ધીમે ધીમે દુખ્યા કરે, કાંઈ આપણે જવું નથી ને ખર્ચા કરવાય નથી. બા, હું નાનો હતો બરોબર, ત્યારે મને તાવ આવે તો તમે કેવો બે બાકડા થઈ જતા, ખબર ને? તમે કેટલી ચિંતા કરતા હતા મારા. તો હવે મને તમારી ચિંતા થાય કે ન થાય? બેટા તારી વાત સાચી છે, પણ છે ને હવે આ તો અવસ્થા કહેવાય. એ આવું તો છે ને નાનું મોટું આવ્યા કરે, એ એમાં કાંઈ ગભરાવાનું ન હોય. અને હજી ક્યાં હું હાવ રહી ગઈ છું પગે? એ મજાની ઘરમાં બધે હાલું છું ચાલું છું, બસ મારે શું જરૂર છે? બેટા તું એમ કહે છે કે તને મારી ચિંતા થતી હતી ને હવે તારે મારી ચિંતા કરવાની હોય, પણ બેટા એ છે ને દરેક માને એના છોકરાઓની ચિંતા તો થાય જ. અને મને ન થાય બીજા કોને થાય? ઓલા બાજુવાળા શાંતાબા થોડા આવવાના હતા તારી ચિંતા કરવા? મારે જ કરવાની હોય ને. સારું સારું, હવે એ બધી વાત મૂકો બા. અને હે બા, આ હાથમ આઠમના તહેવારમાં બાપુજી મોટા ભાઈ તો અહીંયા આવતા રહે ને? બેટા એ આઠમની મધરાતે તો ગોકુળ મથુરામાં કાળિયા ઠાકરની જન્મની ઉજવણી થતી હોય, તો એ કેમ આવી શકે? એ છે ને આઠમ પછી આવવાના છે. અને બેટા એ મારા પર તો છે ને માતાજીની એવી મેર છે ને કે મને તો બે વહુ એવી ખાનદાન પરિવારની ને હારા સંસ્કાર વાળી દીધી છે, બસ મારે શું ઉપાધિ હોય? ઠીક, સારું લ્યો, બહુ વખાણ કરો માં વહુ ના હો. અને લ્યો બા, હું વાડી આટો મારતો, આ રોજના બહુ લોહી પી ગયા છે તો જાવું પડે એમ છે. એ હા, તું હાવ હાચવીને જાજે. અને સાંભળ, પાછા બપોરના ટાઈમે આવી જશે હો. અને કુવાડો લીધો છે ને? આ રહ્યો બા કુવાડો, જોવો ને. હા એ સારું, હાલો, જય માતાજી. એ જય માતાજી. હો બેટા. અરે લે, મહેમાન આવ્યા મમ્મી. જય માતાજી. જય માતાજી. આવો આવો એ આવો આવો બે ભાઈ. જય માતાજી. આવો આવો. બેહો બેહો. અરે મીના, મીના અહીંયા આવતો બેટા, જો તાર બાપુ આવ્યા છે. બાપુ બે બે બેટા બે. કેમ છો? સારું હો. તું કેમ છે? સારું. બસ એકદમ મજામાં છું હો. વાંધો નહીં.
તે હે બાપુ મારા બાને ભેગા લઈને ન હોવાય. હવે આમાં ક્યાંય ને ક્યાંય નવરાય જ છે. એમાં હમણાં ઓલી બે ઢેંગ દૂધણી થાય ને તે એમાં ને એમાં હોય વાહિદું કરવાનું ને પાછું દાળિયાના રોટલા કરવાના ને હા, ઈ વાત આ સાચી હો. ગામડામાં છે ને આ બાયુને કાંઈ કોઈ દી નવરાય જ ન હોય. સાચી વાત છે હવે પણ એમાં ક્યાં ગામત્રા કરવા? હે નરેશભાઈ, તમારી તબિયત કેમ છે? મારે તો એ લીલા લહેર છે જ હો ને. અને આપણે શું ઉપાધિ આ દેહના અવતરણમાં. સાતમ આઠમનો તહેવાર આવે છે ને તે મને એમ છું કે તમને કહું એમ કે મીનાને જરીક આંટો દેવા મોકલો ને. નરેશભાઈ, ચોક્કસ મોકલો તું, પણ હવે તહેવાર છે, આપણા ઘરે એની ઉજવણી થાય છે એટલે પછી હું કેમ મોકલી શકું? પણ છે ને હાથમ આઠમ જવા દો ને, પછી હું ચોક્કસ મોકલીશ એને. ના ના એ તો બરાબર, પણ આ તહેવાર આવે છે બેનું દીકરી વગરનું તહેવાર છે ને હવે ફીકો લાગે એટલે મને એમ છું કે ના મારી છોકરીને તેડી આવું એમ. હા, જો આવવા જો તો વધારે સારું ને પછી આ તમારું છે હવે તો અમારે તમારી દીકરી કહેવાય સમજ્યા એટલે તમને પૂછીને અમારે બધું કરવું પડે. હા. ના ના, કહું છું ને કે ચોક્કસ મોકલે, પણ જો અમારે તે લાલાનો જન્મદિવસ ઉજવવાનો, ના ના અમારા ઈ તો ઘરે બધું તહેવાર ઈ હોય તો ઘરે ઘરે તહેવારની ઉજવણી તો હોય જ ને. હોય જ ને. અને તહેવાર વન્યા તો આ બધું સારું લાગે છે. અને તમે જેમ કહો છો કે બેન દીકરી વગરનું ઘર હુનું લાગે, હા. તો મારે ઘરની લક્ષ્મી વગર ઘર હુનું ન લાગે. ના ના ઈ તો લક્ષ્મી તો તમારી પહેલા કહેવાય સમજે હા, મીના. એમ. બાકી હવે અમારો તો અધિકાર હાવ વયો ગયો છે. જ્યારે હારે આવે ને દીકરીઓ એટલે એના પિયર વાળાનો કાંઈ અધિકાર અમારે હતો નથી. એ ના હો નરેશભાઈ, હાવ એવું ન મનાય. અને બીજા ભલે માનતા હોય પણ હું નથી માનતી. આ આઠમ જાય ને એટલે હું એને અઠવાડિયું રોકાવા મોકલીશ જ. ના ના વાંધો હો ને? નહીં, તો કાંઈ વાંધો નહીં. એ તો તમારા મોટા મન છે ને તમે જરીક આમ સમજો છો એટલે આવું કયો, નકર બાકી આપણા બીજે ખબર પડે સમજ્યા. હા હા, કાંઈ આવવા ન દે. અને એ નકરા કડવા વેણ કહેતા હોય વહુને જીવવું કે મરવું એ ખબર ન પડે. એ આ મીના એ તો છે ને બે ઘર ઉજાડ્યા છે, એ તમારું ને અમારું. હા. બહુ ડાય છે હો. એ વાત સાચી હો બા તમારી. બાપુ હું આઠમ બસ આટો મારી જાય ખારું. તેમાં હારે કામ હોય કે નહીં? ના ના એ તો સારું. એ તો હવે તો પેલું ઘર તારું આ જ કહેવાય. તારું હારું છે ને એ જ તારું પેલું ઘર કહેવાય. એ આખા ઘરની જવાબદારી ઉઠાવી લીધી છે, મારે કાંઈ કરવું નથી પડતું. અને જો હું કંઈક કરું ને તો એ આડેથી લઈ લે ઈ કે બા તમારે કાંઈ નથી કરવું, તમે બેહો, તમારે પગ દુખે છે ને એટલે. બાપુ પણ હું હોય તો બાન થોડી કામ કરાય. ના ના એ તો તને શીખવાડ્યું છે ને તારી માએ. બસ ઈ જ તો ઘરના સંસ્કાર છે. ઠીક, સારું લ્યો બા, હું વાડીએ ભાગું, મારે જવું પડે. હા ને જઈએ, હા, જઈએ. બેટા, જા. અને આવ્યા છે તો જમ્યા વગર મોકલતા ને હો પાછા. અરે એ નહીં, ના રે. અમારે જમવાનું તો ન હોય હવે જમવાનું એ તમે દીકરીના પાછું ઘરનું બપોર ન મોકલી દઉં ને. હા, એ હારું. એ દીકરીના ઘરનું ખવાય ને છે ને હાથમાં 100 રૂપિયા દેતા જવાનું, એટલે તમને એમ લાગે જ ઈ તો નહીં તમ તારે વગર કે ખાય તમ તારે ફોને 500 દેવો તમ તારે. ના, ના. ઠીક, સારું લ્યો. જા બેટા, જા. એ આવજો. એ આવજો, જય માતાજી. જય માતાજી. કામ તો કરવું જ પડે ને. કામ વયા માણસ રૂડો ન લાગે. કામ કરે ને એ જ રૂડા લાગે. સાચી વાત છે હો તમારી. હારું બાપુ, તમે ને બાબે વાતો કરો, હું રસોડાની તૈયારી કરી દઉં. ના ના એટલે મારે જ જમવું, મારે જવું છે ખેતરે છે. એ એમ ન ના હાલે. ના, હું પછી આપણે અમે 2 જણા આવશું ત્યારે અમે 2 જમીન તમ તારે જા ખુદી રહેવું બસ. આમ અમે એને બાક બાપુ, રહેશે, જમીન સમજ્યા? ગયા હોત તો? અરે ના ના પછી વાત હવે અને 2 જણા આવો ને તો આવજો, પાછી ભેહુના બાના કાઢતા નહીં. ના ના એ તો અત્યારે જ આવું હતું પણ આ તમને કીધું ને આ 2 ભેગું દૂષણી થઈ છે ને એમાં ને એમાં કઈ નવરાઈ રહે ને એટલે નથી આવી. એ હા, હારું, વાંધો નહીં બાપુ. એ હા કાંઈક હાલો. જય માતાજી. જય માતાજી. સારું થયું તાર બાપુ આવી ગયા તો. બાપ હાથા મેઠી પછી આટો મારી હવે. ઈ જ તો કહું છું, અઠવાડિયું રોકાઈ આવશે ને તું, અહીંનું બધું હું હાચવી લઈશ હો ને. હા બા, રસોડામાં જા. હા બેટા. હે માતાજી, કેવી હારી વહુ દીધી છે. એ છે ને મારા પરભવના પુણ્ય છે કે મને આવી મીના જેવી વહુ મળી. બાકી ઘરે ઘરે જોવો કેવી વહુ છે. ઓલી શાંતાબેન છે ને એની વહુ તો રોજ લાંબા ટૂંકા હાથ કરીને ઝઘડે છે. મારે નિરાશ છે. બે વહુઓ કેવી હળી મળીને કામ કરે છે. સાચું કહું, એ બેવને જોઈને જ મારી આંખો ટાઢી થાય છે. હે માતાજી, હું કેવી નસીબદાર છું કે મને આવી કયાગરી વહુ મળી છે. એ મારા ઘરના રીત રિવાજો, મારા વ્રતો બધું હું કહું એમ કરેશ. એ કોઈની નજર ન લાગે એને. માતાજી,
બસ બધા એના ઘરે મારા વહુ સેવી વહુ દેશે. બીજું તો હું બેવને શીતળા સાતમના વ્રત કરવાનું કીધું ને તો કેવી હસતા મોઢે એણે વધાવી લીધું અને કેવી સરસ રીતે એણે વ્રત કર્યું. બાકી બીજી વહુ તો કેવી હોય, એ હાઉને તો બતાવવા સારું એમ કે હા બા મેં વ્રત કર્યું જ છે શીતળા સાતમનું, અને પછી એ બહાર જઈને પાણી પૂર્યું ને ભાજી પાવ ને બધું એવું ખાઈ આવે. મારી વહુ એવી નથી, હારી છે હો. શીતળા સાતમના વ્રતમાં ઘરનાને અંધારામાં રાખીને તમે જો બહાર જઈને ખાઈ આવો ને તો એ ઘરના કાંઈ ન જોતા હોય, પણ મારી માં તો એ જોતી જ હોય. અને પછી એ કર્યા ભોગવવા જ પડે, એમાં મીનમેખ નહીં. એના કરતાં તો એ જે રિવાજ છે ને એ પ્રમાણે ઠંડુ ખાઈને વ્રત કરવાના હોય. આપણે હું જેને જેમ કરવું હોય એમ કરે અને પછી છે ને સજાના ભોગ બને. પણ મારી વહુ એવી નથી, એ મારા કયામાં છે, હું કહું ને એમ જ કરે. ભાભી, આ થોડા દિવસ પછી શીતળા માતાનું વ્રત આવે છે, તો મારે કઈ વ્રત નથી રહેવું. ભૂખ્યા રહીને શું કામ હાથે કરીને મરવું? અને મેં તો તે દિવસે તમારા દેરને પણ કહી દીધું હતું કે હું કઈ ઉપવાસ કરવાની નથી. તારી વાત સાચી છે મીના, પણ આપણા વડીલો કહે, આપણા સાસુ કહે એટલે આપણે એમનું કહેલું માનવું પડે ને. ના હો ભાભી, મારે તો કાંઈ વ્રત કરવું નથી. મને તો એ નથી સમજાતું કે બધા ભૂખ્યા રહીને શું કામ મરતા હશે હાથે કરીને, અને એવું થોડી જરૂરી છે કે ભૂખ્યા રહીને જ વ્રત કરાય. માતાજીના વ્રત રહેવાથી આપણા પરિવારમાં સુખ શાંતિ રહે, આપણને આશીર્વાદ મળે, એટલા માટે આપણે વ્રત રહેવાના હોય. તું સમજ થોડું, અને એનાથી આપણા સંતાનોની પણ રક્ષા થાય છે. અરે ભાભી, આ બધું વહેમ છે. અને આ તો કેવું છે કે એક બૈરા વ્રત રહે એટલે પાછળ પાછળ બધી બૈરાઓ રહે. હારું, તારે જેમ કરવું હોય ને એમ કરજે, પણ મારે બપોરના રોટલા ઘડવાના બાકી છે, તો હું રોટલા ઘડી વાળું ને તું ઘરના કચરા પોતા કર નાખ, હો ને? સારું ભાભી. હા હો ભાભી, એ વાત તમે 100% સાચી કરી. આ ભાત લઈને બપોર વાડીએ મોડી પહોંચેસ ને તો ત્યાં પાછળ તમારા દેર મને ખીજાશે. હા હો, ઈ દેર તો ખીજાય જ જાય ને, બાકી દેર કોના? તમારા, બીજા કોના વળી? હાલો હવે. લે મીના ને રૂપા, મારે તો બોલાવાય ન પડ્યા ને તમે બેવ આવી ગયા. બા બોલો ને, અમારું શું કામ પડ્યું? બા, તમારે તો માત્ર હુકમ કરવાનો હોય છે, અમે બંને તો તમારી સેવામાં હાજર જ હોય. હા હો બા, તમારે જે કંઈ પણ કામ હોય ને એ વિના સંકોચે કહી દેવાનું, જરાય મૂંઝાતા નહીં. એ હા બેટા, હું એમ કહું છું કે આજે છે ને રાંધણ છઠ છે, તો આજે છે ને તમે થોડું ખાવાનું વધારે બનાવી નાખજો. અને કાલે શીતળા સાતમનું આપણે વ્રત કરવાનું છે, એટલે કાલે આખો દી રાંધવાનું નથી. તો આજે છે ને કંઈક વધારે વધારે બનાવજો હો બેટા. અને બેટા તમે જાણો છો ને શીતળા સાતમને દી આખો દી ટાઢું જ ખાવાનું હોય. અરે ચા પાણીએ ગરમ ન પીવાય, ગરમ પાણીએ નાવાય નહીં, બસ ટાઢું એટલે બધુંય ટાઢું. બેટા શીતળા સાતમનું તો એટલું માતમ છે ને કે આખો દી આપણે એને પાળીએ, ટાઢું ખાઈ, ટાઢે પાણીએ નાહીએ, ટાઢી જ ચા પીએ અને કાં ન પીએ તો છે ને કોઈ દી આપણા ઉપર કોઈ આપત્તિ કે દુઃખ કે સમસ્યા કાંઈ ન આવે. જો બેટા એક છે ને થોડાક મેથીની ભાજીના થેપલા કરજો, ભીંડાનું શાક કરજો, અને પછી હા મગમઠ પલાળીને એ વઘારજો થોડાક, હો ને, કારણ કે એ જ ખાવાનું હોય. અને હા પણ ભીંડાનું શાક બહુ નથી ભાવતું ને તો બટેકાની કાતરી કરી નાખજો, થોડી સૂકી ભાજી કરજો એટલે એ બગડે નહીં, હો ને બેટા. અને હા હજી એક ખાસ વાત તો ભૂલી જ ગઈ, એ આજે રાંધો ને પછી ચૂલાને ટાઢો કરવાનો, બધું ધોઈ નાખવાનું, એને ચોખ્ખું કરવાનું, અને એને છે ને નાગલા ચડાવીને એને દીવો ને અગરબત્તી કરજો, હો ને બેટા. આટલું કરી નાખજો, તોય જો ખબર ન પડે ને તો પાછા પૂછજો મને. બા, એવું બધું છે ને ઘરના વડીલો કરે, એ કે અમે ના કરીએ, અમે તો બસ રસોઈ કરવા જઈએ છીએ. પણ બેટા ઊભા રહ્યો, એ વડીલો કરે એ વાત સાચી, પણ છે ને તમે બહુ અત્યારથી શીખી જાવ ને એ કરતા
તો સારું પડે. કાલવાર મારી આંખ બંધ થઈ જાય ત્યારે એ બધું કોણ કરશે? અમે બધું બંધ કરી દઉં વાય રૂપા. લે આજે કાં આવું વાંકું બોલે છે? ભાભી આપણે છે ને આપણા માટે ગરમ રસો બનાવી દેશું. એ ભલે મા દીકરો ઠંડુ ખાય. અને એમ એ ડોશી ક્યાં ચાલી શકે છે તે આપણને રસોડા જોવા આવશે. આપણા સાસુ કે કાડાવડા થાય ને ત્યારે આપણે ગરમ ગરમ રસો બનાવીને ખાઈ લેશું અને પછી એને કહી દેશું હું તો વ્રત રહ્યા છીએ, અમારે નથી જમવું. પણ આ ખોટું થાય હો. આપણે એમની સામે ખોટું બોલીએ કે અમે ઉપવાસ કર્યો છે અને પછી જો ખબર પડે ને તો આ ખોટું થાય, ઝઘડો થાય પછી. તમે હું કામ ચિંતા કરો છો? મેં તમને કહ્યું ને બસ એમ કહી દેવાનું. હું તો સબ કંટાળી ગઈ છું આ વ્રતથી. તો મને પણ તારી જેમ કંટાળો જ આવે છે. જો આપણને લોકો પૂછે ને તો આપણે કહી દેવાનું કે હા અમે સાતમ ગયા છીએ. બધા બધું થઈ ગયું ને? હા બા બધું કામ પતાવી દીધું છે. છઠનું બધું રંધાઈ પણ ગયું છે અને કુલેર પણ બનાવી દીધી છે. સારું સારું. હા. જય માતાજી. એ જય માતાજી મહારાજ. તમે બેસો, તમારા માટે પાણી લઈ આવું. ના, પાણી નથી પીવું. પણ બા, કાલે શીતળા સાતમ છે તો આ બ્રાહ્મણને કંઈક પુણ્યદાન કરો. કરવાનું જ હોય ને. અને દર વર્ષે તમે આવો જ છો અને હું આપું જ છું એટલે દાન કરો એમ ન કહેવાય. એમ કહેવાનું બા મારો હક લાવો, કાલે હાતમ છે, આપું હું હમણાં. હું બા તમે પણ અને પૂજારી બાપા તમે હું વાર તહેવારે ઘરે પહોંચી જતા હોય પૈસા લેવા માટે. તમે થોડી મહેનત કરો ને તો મળી જાય તમને પૈસા. અમારે કઈ ઝાડવે નથી ઉગતા. એ મહારાજની સામે આમ ન બોલાય. એ ઈ છે ને તો જ આપણા વ્રત ઉજળા છે. આ તો આપણે મંદિરમાં જઈને દઈ આવી છે કે નહીં પૂજારીને, તો ઘરે ઘરે લેવા આવવાનું જરૂર છે. પણ તું મહેનત કરવાનું કહે છે ને તો અમારી મહેનત જ આ છે કે ભગવાન અને માતાજીનું નામ લોકો સુધી પહોંચાડવું. નકર તમારી જેવા માતાજીના નામ જ નથી લે. અમારું તો અમે કામ જ કોઈ આ ઘર છે. બેઠા લઈ લેવું. પૂજારી બાપા તમારે ચિંતા કરવાની જરૂર નથી કઈ. એ બસ હવે આમ ન બોલાય. આપણે આંગણે કોક આવ્યું હોય ને બેટા એ ન દેવું હોય ને તો કાંઈ નહીં, પણ આમ બોલાય નહીં. એ સારું ન આ તો લાગે. આંગણે આવીને માંગે છે તો કેવું તો પડે ને. હું એને દર વર્ષે દઉં છું અને એ ક્યાં એમ કહે છે કે મને કોથળા ભરી ભરીને આપો. એ આપણે છે ને રાજી ખુશીથી શક્તિ એવી ભક્તિ કરીએ ને તો એ લઈને વયા જાય છે. અને અમારો હક છે ને બેટા એટલે માગવા આવીએ છીએ. આ તો બાપુ તમને કહી દો તમારો હક છે ને તો મંદિરમાં આવીને અમે તમને આપી જ જાય છીએ. એ તમારા ભાગના પૈસા આપો. ગ્રસ્ત રજળ તો છોકરો હોય ને એને આપ્યો હોય ને તોય હારા આશીર્વાદ એ આપે. તમારી વાત સાચી, પણ વાર તહેવારે અમારી ફરજ બને છે કે લોકો સુધી અમે જઈએ અને બધાને માતાજી અને ભગવાનનું નામ તાજું રખાવીએ. જો બેટા આ છે ને ભલે મંદિરમાં બેહતા હોય પણ ઘરે ઘરે એટલે આવે કે આ તમારા જેવા છે ને વાર વર્તોલા ભૂલી ગયા હોય ને એને યાદ અપાવે કે આજે છઠ છે ને આવતીકાલે હાતમ છે એટલે તમારે કરવાની છે. આપણે એને દક્ષિણા દેવાની હોય. કેલેન્ડરમાં બધું આપેલું જ છે, ક્યારે છઠ ને ક્યારે હાતમ. આ લોકોને ઘરે ઘરે આવીને કહેવાની જરૂર નથી આપણને. જો બેટા એક વાત કહું, નો આપવું હોય ને તો કાંઈ નહીં, પણ કોઈ માણસનો ક્યારેય તિરસ્કાર નહીં કરતા. રાજી ખુશીથી કહી દેજો જાઓ બાપુ નથી. આ તો જય શ્રી કૃષ્ણ બાપુ જાઓ. અમારા ઘર કાંઈ છે નહીં, આશા રાખતાય નહીં, આમ આપવાને નથી. તમારું શું કેવું છે બા? જાઓ. મહારાજ તમે તમારે આગળીએ જાઓ, હું પછી સીધું ને પૈસા લઈને આવું છું. હો હા દી આવજો વાંહે જઈને. હું તમારા ઘરે આવું છું હો, ઘડીક રહીને. અને મંદિરે ક્યારેક આને લેતા આવજો તો ખબર પડે. અમારા ઘર બેઠા મંદિરની પૂજા કરીને બહુ થઈ ગયું અમારે. મહારાજ તમે જાઓ, ગરમ ન થાય. એ તુંય કે હું તમે પણ બા હું ભેગા ભેગા જાતા હોય. એ પણ આવું ન કરાય. કેટલું ખરાબ લાગે ને મહારાજનું અપમાન કરાય કોઈ? સારું તમે તમારે કર્યા કરો. જોયું સાચું કોઈને ગમતું નથી. કેવી ઉઠીને વહી ગઈ. બે હારા વેણ છે ને સાંભળે ને તો સંસ્કાર આવે, પણ આવી રીતે તે કઈ કોઈને અપમાન કરાતા હોય? હાલ ફટાફટ બા નથી તો રસોઈ બનાવી નાખું. મીના આ તો શું કરે છે? આજે તો શીતળા સાતમ છે, આજે થોડો ચૂલો સળગાવાય. અરે ભાભી
બા નથી ને તો ફટાફટ ગરમ બનાવીને આપણે જમી લઈએ. પછી બા આવે તો કહી દઈશું અમારે તો વ્રત છે એટલે અમારાથી જમાય નહીં. અને બાને ખબર ન પડે ને એટલે ઘરનો ચૂલો તમે ઠારીને એકદમ મસ્ત શણગારીને મૂકી દીધો છે. આ બહારનો ચૂલો સળગાવીને આપણે રસોઈ બનાવી દઈએ. હા તે કાંઈ વાંધો નહીં, મારે આમે ઈ જ જોઈએ છે. મને એમ ઠંડુ નથી ભાવતું. સાચું કહો ભાભી, મને તો એવું લાગે કે આ શીતળા સાતમનું વ્રત ન આવતું હોય ને તો જ સારું છે. સાચી વાત છે હો ભાભી, મને એમ થાય આ બધું ટાઢું ખાવાનું ને એવું બધું મને તો ગમે જ નહીં. ખોટા પેટના દુખાવા થઈ જાય ટાઢું ખાઈ તો ખાઈ. હું આપણા હાહુ છે ને ત્યાં સુધી આપણે આ ઘરમાં આ બધા નિયમ પાડવાના છે. એ વહી જાય ને પછી આપણે કોઈ જ નિયમ નથી પાડવાના. બા વહી જાય ને પછી તો આપણા ઘરના રાજા થઈ જવાના છીએ. પછી તો ક્યારે શીતળા સાતમ આવી ને ક્યારે બી કોઈ વ્રત આવ્યું કોને ખબર. આપણે તો મોજથી રહેવાનું ને ગરમ ગરમ ખાવાનું. મીના, હવે કેટલી વાર છે રસોઈની? ભાભી તમે જેને બધું તૈયાર કરો ને કે હમણાં જ ફટાફટ લઈને આવી હું. સારું હાલ તું એ જા. હા, અને સાંભળો પાછો કોઈ કહેતા નહીં હો આપણે ગરમ ગરમ ખાધું ઈ. હા હવે અને તમારા દેરને તો ખાસ કરીને ન કહેતા, એ તો ઢંઢેરો પીટશે માથે. હાલ હાલ ફટાફટ. હા મજા આવી ગઈ. શાંતિથી જમી લીધું ને એટલે. હા હો, હવે લાગે કે કંઈક પેટમાં કંઈક પડ્યું છે. એ શીતળા માતા એમનું ભલું કરજે અને છોકરાઓની રક્ષા કરજે. હે શીતળામાં, મારા બાલ બચ્ચાઓની રક્ષા કરજે અને કાંઈ ભૂલચૂક થઈ હોય ને તો માફ કરજે. અમે તો કાળા માથાના માનવી, ભૂલ તો અમારાથી થાય જ, પણ માં તું તો કૃપાળુ છે, દયાળુ છે. અમારા ગુના, અમારી ભૂલ માફ કરજે માં. અને હા, મારી વહુ છે ને બહુ માનતી નથી, પણ એને નાદાન સમજીને એને માફ કરી દેજે માં. ને એની રક્ષા કરજે, એને સદબુદ્ધિ આપજે કે એ પણ તને માનતી થઈ જાય. મારી એક વિનંતી છે, મારા પગના દુખાવાને લીધે હું તારા મંદિર સુધી તો નહીં જ આવી શકું, પણ અહીંયાથી હું સાચા હૃદયથી તારી સેવા પૂજા કરીશ. બસ અમને માફ કરજે ને મારા પરિવારને હંમેશા સુખી રાખજે. એની રક્ષા કરજે માં, એની રક્ષા કરજે. મીના, રૂપા, એ અહીંયા આવો તો માતાજીને પગે લાગી જાઓ. એ હા બા, આવી. ભાભી આપણે બંને વાર તો નથી રહ્યા, પણ હવે ખોટું નાટક તો કરવું પડશે ને. હા, આપણે ખોટે ખોટું કહી દઈશું કે આપણે ઉપવાસ કર્યા છે. હાલ હાલ જાય પાછા, નહીં તો રાડું નાખશે. હા સારું ચાલો. આ શું થાય છે? ભાભી મને તો આખું શરીર બહુ બળે છે. મને પણ સમજણ આવે છે અને બહુ જ બળતરા થાય છે. ભાભી આખું શરીર બહુ બળે છે મને તો. મને પણ બહુ બળે છે. આ કઈ શીતળામાનો શાક તો નહીં હોય ને આપણને? ભાભી મને તો બહુ બળે છે. મને તમે બેવ જણ્યું ક્યારની બોલાવું છું, આવતી કા નથી? બા અમે આવતા જતા
ઊભા થયા ને તો આખા શરીરમાં બહુ બળતરા થાય છે. હા બા બહુ જ બળે છે, ખંજવાળી આવે છે બધે. એ બળતરા થાય ને, નક્કી છે ને આ તમારાથી કાંઈક ભૂલ થઈ ગઈ છે. શીતળા માતાનો કોપ ઉતર્યો છે તમારા પર. બા તમે તો માતાજીના ઘણા વર્ષોથી વ્રત કરો છો, અમને આમાંથી ઉગારો, અમારું દુઃખ તો કંઈક ઓછું થાય એવું કરો. બા અમારાથી ભૂલ થઈ ગઈ છે. હું ભૂલ થઈ? અમે બંને તમને ખોટું કહ્યું હતું. અમે સીતામાનું વ્રત નથી રહ્યા, ગરમ ગરમ રસોઈ ખાઈ લીધી છે બા. તો નક્કી છે ને શીતળામાનો કોપ જ ઉતર્યો છે તમારા પર. બા અમને બચાવી લો, આખું શરીર બહુ બળે છે બા. હા બા બહુ જ બળે છે. હા આ નક્કી તમે શીતળા માતાના વ્રતનું ઉલ્લંઘન કર્યું છે ને, આ એનો કોપ ઉતર્યો છે. એ હાલો મારી હારે હાલો, જેનો તમે ગુનો કર્યો છે ને એ શીતળા માની માફી માંગો. હાલો મારી આ ભેગા. બા ગમે એમ કરીને અમને આ મુસીબતમાંથી ઉગારો બા. હા માં તમે અરજ કરો ને બા. બહુ બળે છે બા. એ હાલો, પણ એક શરત પર. હવે પછી દર વર્ષે શીતળા માનું વ્રત તમે કરશો હા હા બા, હા, હા અને એ અમે વ્રતના કરશું. નિયમ પ્રમાણે કરશો. હા હા બા અમે કરીશું. હા તો હાલો. બહુ બળે છે બા, આખું શરીર બહુ બળે છે બા. બહુ બળે છે બા આખું શરીર. માં તું તો દયાળુ છે ને, થોડું કચોરું થાય, માવતર કા માવતર ન થાય. માં તું તો કેટલી કૃપાળુ છે. મારી બે વહુને માફ કરી દે, માફ કરી દે માં. એ તારા દર્શન કરવા આવી છે. હા માં અમને માફ કરી દો, હવે પછી આવી ભૂલ નહીં કરીએ માં. માં અમે દર વર્ષે તમારા વ્રત રહેશું, અમને માફ કરી દો, અમને એકવાર માફ કરી દો માં. આખું શરીર બહુ બળે છે. માં બહુ દયાળુ છે બેટા, સારું થઈ જશે. લ્યો એનો પ્રસાદ ખાઓ. હમણાં મુક્ત થઈ જશે બેટા. હા બા જોઈ બળતરા બંધ થઈ ગઈ બા. બેટા, અમને સારું થઈ ગયું. બેટા આજ માતાજીનો પરચો છે. પાછી માફી માંગો કે દર વર્ષે અમે શીતળા સાતમ રહેશું જ. માફી માંગો બેટા. માં મને માફ કરી દો, હવે પછીની દરેક શીતળા સાતમ અમે દિલથી રહીશું. હા અમે દર વર્ષે શીતળા સાતમ રહેશું માં. વ્રત પણ કરીશું ને વાર્તા પણ કરીશું માં. અમને માફ કરી દો. માં આજે મારી બે વહુને તે માફ કરી, એની બળતરા ઓછી કરી દીધી. માં દર વર્ષે હું એની જ પાસે તારી વાર્તા કેવડાવીશ, તારું વ્રત કરાવીશ અને ઠંડુ ખવડાવીશ. માં તું તો દયાળુ ને કૃપાળુ છે અને મારા માટે તો હાજરા હજુર છે. માં માં અમને માફ કરી દો, બીજી વાર અમે આવી ભૂલ નહીં કરીએ. મારું વ્રત એ આ સમાજના કલ્યાણ માટે છે. એની અવગણના કરનારને હું ક્યારેય માફ નથી કરતી. વ્રતો અને તહેવારોની જે મજાક કરે છે એને હું અવશ્ય સજા આપું છું. પણ તમે સાચા દિલથી માફી માંગી છે એટલે હું તમને માફ કરું છું. હવે પછી કોઈ વાર તહેવારની ક્યારેય મજાક ઉડાવી નહીં અને એનું ચુસ્તપણે પાલન કરવું. જાઓ, મારા આશીર્વાદ તમારી સાથે છે. સુખી રહો. બોલો શીતળા માતાની જય. હાલો ને બા, આપણે શીતળા માતાની વાર્તા કરી લઈએ. હા બેટા, હું વાર્તા કરું ને તમે સાંભળો, પછી આપણે મંદિરે જઈએ. નહીં, આ વખતે વાર્તા અમે બંને કરીશું. હા, અને હું સાંભળીશ. હા ચાલો.